શહેરમાં મનોરંજન અને જ્ઞાનગમ્મત સાથે સામાજિક ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરનાર અને સેવાઓ આપનાર રેડ એફએમની સેવાઓથી વડોદરાવાસીઓ સારી રીતના પરિચિત છે। યુવાન યુવતીઓ માટે વડોદરા શહેરની અંદર વિવિધ કાર્યક્રમનું આયોજન રેડ એફએમ દ્વારા કરવામાં આવે છે। યુવક અને યુવતીઓ પણ ભારે ઉત્સાહિત થઈને આવી સ્પર્ધાઓમાં ભાગ લે છે। તાજેતરમાં જ રેડ એફએમ દ્વારા મિમિક્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે આ સ્પર્ધાનો ફાઇનલ જંગ ખેલાયો હતો। શહેરમાં મનોરંજન સાથે જ્ઞાન, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરનાર રેડિયો રેડ એફએમની સેવાઓથી સંસ્કારી નગરીના શ્રોતાઓ પરિચિત છે। રેડ એફએમ દ્વારા અવારનવાર યુવાનો યુવતીઓ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે રેડિયો રેડ એફએમની લોકચાહના દિવસે ને દિવસે વધતી જાય છે। છેલ્લા કેટલાક સમયથી રેડ એફએમ દ્વારા એક મિમિક્રી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ હરીફાઈમાં વિજેતાનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું। રેડ એફએમ દ્વારા મિમિક્રી હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં વડોદરાની યુવતીઓએ મેદાન મારીને પ્રથમ નંબર મેળવ્યો હતો। જૂના પાદરા રોડ ખાતે આવેલી રેડ એફએમની મુખ્ય કચેરી ખાતે આજે મિમિક્રી હરીફાઈની ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, જેમાં સંખ્યાબંધ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આજે યોજાયેલી હરીફાઈમાં માંજલપુરની કૃપા જોશીને પ્રથમ નંબર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। રેડ એફએમના સંચાલકો દ્વારા તેમને પુરસ્કાર સાથે રેડ એફએમના સંચાલકોએ અભિનંદન પણ પાઠવ્યા હતા। જજ કરવું બહુ અઘરું હતું, કારણ કે 5 એકદમ તગડા પાર્ટિસિપન્ટ્સ હતા। એમાંથી 2ને આપણે એલિમિનેટ કર્યા। એના પછીથી બહુ અઘરું પડ્યું કે 3માંથી કોઈને સિલેક્ટ કરવું, અને અંતે પછી મારે રેડ એફએમમાં એવું કહેવું પડ્યું કે કોમેડી કિંગની જગ્યાએ હવે તમારે નામ બદલવું પડશે, કોમેડી કિંગ કરવું પડશે, અને કૃપાને વિનર કરી। ખરેખર દરેક પાર્ટિસિપન્ટ્સ બહુ સારું પરફોર્મ કરતા હતા, અને કોંગ્રેચ્યુલેશન ઓલ ઓફ યુ, તમે બહુ સારું પરફોર્મ કર્યું, અને મતલબ સમાજમાંથી આવી રીતે ટેલેન્ટ બહાર લાવી અને એને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું જે કાર્ય કર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે। કરી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું બહુ જ ફેમસ કેરેક્ટર છે, અને રેડ એફએમ પર ઓડિશન હતું કોમેડી કિંગ માટે, જેમાં મેં ઓડિશન આપ્યું અને લિસનર્સે એટલા બધા મારા માટે વોટ કર્યા કે જેનાથી હું સેમિફાઇનલ્સમાં આવી, સેમિફાઇનલ્સથી ફાઇનલ્સમાં આવી, એન્ડ આજે હું બહુ જ ખુશ છું કે કોમેડી કિંગના આજે એક કોમેડી ક્વીન બની ગઈ છે, થેન્ક્સ ટુ રેડ એફએમ એન્ડ રેડ એફએમના લિસનર્સ। टप्पू के पापा, वो क्या है कि आज मैं बहुत थक गई, इसलिए आपका खाना टेबल पर रखा है वो चुपचाप खा लेना, और बिना कोई बर्तन की आवाज किए सारे बर्तन धोकर सो जाना। ओके प्लीज रिक्वेस्ट। આ નયા ભાભીની